મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે. છેલ્લા 3 થી 4 દિવસથી નેશનલ હાઈવેના જે સાંકડા બ્રિજ છે ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે 15 કિલોમીટર સુધી પહોંચ્યો હતો. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 3 વાર જ્યારે વરસાદ રોકાયો છે આ નેશનલ હાઈવેની મરમ્મતનું કામ કરવાનું મેં સૂચન પણ કર્યું છે અને એ કામ થયું પણ છે, પરંતુ હજુ પણ એટલું પ્રભાવી કામ ના દેખાતા ગઈકાલનો જે ટ્રાફિક જામ હતો એના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે. અને આ બાબતે આજે સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા જે સડક પરિવહન મંત્રી છે એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે. કલેક્ટરશ્રી દ્વારા પણ એક નોટિસ નેશનલ હાઈવે ઓથોરિટીના આપણા વડોદરાના તમામ અધિકારીઓને આપવામાં આવી છે અને આ બાબતે જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય એ બાબતનું સૂચન કરવામાં આવ્યું છે.